ગીર સોમનાથ જિલ્લામાં બંધ શુગર ફેક્ટરીઓ ફરી ધમધમતી થતાં શેરડી પકવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તાલાલામાં હિરણ નદી અને કોડીનાર પંથકમાં શિંગવડા નદીના મીઠા પાણીને કારણે આ વિસ્તારમાં શેરડીનો મબલક પાક થાય છે, પરંતુ શુગર ફેક્ટરીઓ બંધ હોવાથી ખેડૂતોને તેમની શેરડી ગોળના રાબડામાં આપવી પડતી હોવાથી તેમને શેરડીના પૂરતા ભાવ મળતા ન હતા। પરંતુ હવે સરકાર સંચાલિત ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપની દ્વારા કોડીનાર અને તાલાલાની બંધ શુગર મિલોને ફરીથી ધમધમતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી ખેડૂતોએ શેરડીના વાવેતરમાં વધારો કર્યો છે। હું છે ને 30 વર્ષથી રાબડા ચલાવું, પછી આ ખેડૂતને અત્યારે પોસાય એમ નથી શેરડી। એમાં શું છે, રાબડામાં જો મજૂર છે અમે બાંધીએ એટલે 5-7 લાખ રૂપિયા મજૂર લઈ જાય પૈસા, પછી આવતા નથી અને મજૂર પૂરતા રહેતા નથી એટલે પોસાતું નથી। ફેક્ટરી ચાલુ થાય છે સુગર મિલ, એક ખુશીની બાબત છે, ખેડૂતોમાં આનંદની લાગણી છે, એ કોઈ વાંધો નથી। પણ સાહેબ એમાં એવું છે કે થોડુંક ભાવની સ્પષ્ટતામાં હજી ખેડૂતોમાં થોડીક અસમંજસ છે, એટલે એ પોષણક્ષમ ભાવ કરી દે। પોષણક્ષમ ભાવનું કારણ એ છે સાહેબ કે દાખલા તરીકે પેલા 10-12 વર્ષ પહેલાં શેરડીના ઉતારા 20-22 ટન જેવા હતા અને અત્યારે 10 થી 12 ટન, એટલા માટે ખેડૂતોને થોડીક આશા છે કે પોષણક્ષમ ભાવ કરી દે ફેક્ટરી। ત્યારે બીજું મગ, અડદ ને એવું વાવીએ છીએ। મિલ ચાલુ હતી ત્યાં શેરડીનું વાવેતર અમે પુષ્કળ કરતા જ, સુગર મિલો બંધ થવાથી ખેડૂને શેરડી વાવવી પોહાતી નથી। હવે આ વર્ષે સુગર મિલો ચાલુ થવાનો કંઈક અંદાજ છે, તો સુગર મિલો સારો ભાવ આપે તો વાવેતર પુષ્કળ થવાનું છે શેરડીનું।